હેલો મિત્રો, કેમ છો? જે રીતે આપણે વિજ્ઞાનમાં પાઠ આયોજન વિશે માહિતી મેળવી, એ જ રીતે આજે આપણે ગણિત વિષયમાં પાઠ આયોજન વિશે માહિતી મેળવીશું કે ગણિત વિષયમાં કઈ રીતે પાઠ આયોજન કરવો. તો જે રીતે મેં તમને વિજ્ઞાનમાં કહ્યું હતું તે રીતે કે પાઠ આયોજનની અંદર સૌથી પહેલાં તાળીમાર્થીનું નામ, પછી તેનો રોલ નંબર, ધોરણ. તો તમે કયા ધોરણનો પાઠ લો છો તે ધોરણ લખવાનું. તમે આમાં ધોરણ 6થી લઈને 12 ધોરણ સુધીના પાઠ બનાવી શકો. તેના પછી વિષય, તમે કયો વિષય પસંદ કરો, ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, એસએસ, તમારે જે વિષયમાં પાઠ બનાવવો તે વિષય લખવાનો. તેના પછી વિષયાંક. અહીંયા મેં ગણિતના અંદર વર્તુળ વિષયાંકનો પાઠ બનાવ્યો છે, તો વિષયાંકની અંદર આવશે વર્તુળ. તેના પછી તારીખ, કે તમે આ કઈ તારીખે પાઠ આપવાના છો તો એ તારીખ લખવાની. પછી તાસ, એટલે કે તમારું કયા નંબરનું લેક્ચર છે તે લેક્ચર લખવાનું. અને પાઠ આયોજન એ હંમેશા 35 મિનિટનો હોય, તો તેને એ 35 મિનિટનું જ હોય, તો એને કહેવાય પાઠ આયોજન. એમાં પદ્ધતિ, તો અને ગણિત અને વિજ્ઞાન પદ્ધતિ હોય તો મેન પદ્ધતિ ગણિત આવશે અને બીજી આવશે વિજ્ઞાન. એ જ રીતે જો એસએસ હોય તો મેન પદ્ધતિ એસએસ આવશે. ગુજરાતી વિષય હોય તો મેન પદ્ધતિ ગુજરાતી વિષય આવશે. જે વિષયનો પાઠ હોય એમાં મેન પદ્ધતિ તે આવશે અને બીજી પદ્ધતિ એ ગૌણ પદ્ધતિ કહેવાશે. હવે આ જે પદ્ધતિ છે એમાં તમે કઈ કઈ શૈક્ષણિક પદ્ધતિ વાપરો છો તેના નામ લખવાના. તો આના અંદર કથન પદ્ધતિ એટલે મેં આમાં કથન કર્યું છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ એટલે મેં આમાં પ્રશ્ન પૂછ્યા છે. અને નિદર્શન પદ્ધતિ એટલે કે વિદ્યાર્થીઓ નિદર્શન કરે, નિહાળશે ને નિહાળશે. તો અહીંયા મેં ચાર્ટનો ઉપયોગ કર્યો છે, એના માટે અહીંયા આવશે નિદર્શન પદ્ધતિ. હવે સામાન્ય હેતુઓ, જે મેં તમને વિજ્ઞાન વિષયમાં પણ જણાવ્યા હતા કે સામાન્ય હેતુઓ, તો વિદ્યાર્થીઓ ગણિત વિષયક જ્ઞાન મેળવે છે. વિદ્યાર્થીઓ ગણિત વિષયક સમજ કેળવે છે. વિદ્યાર્થીઓ ગણિત વિષયક ઉપયોજન કેળવે એટલે કે ઉપયોગ કરે. અને વિદ્યાર્થીઓ ગણિત વિષયક કૌશલ્ય મેળવે છે. તો આ છે તમારા સામાન્ય હેતુઓ. તમે કોઈ પણ વિષયની અંદર આ રીતે એના સામાન્ય હેતુઓ લખી શકો છો. પછી પુસ્તકનું નામ, તો આના અંદર મેં ધોરણ 9નું ગણિતના પુસ્તકની માહિતી મેળવી છે, તો એ લખ્યું છે. પછી લેખકનું નામ, કે આ મેં જે પાઠ લીધો છે એ કયા પ્રકાશનમાંથી લીધો છે, તો જે આપણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ છે એને મેં ચોપડીનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા એ લખ્યું છે. કયા નંબરનું પેજ છે, તો આમાં મેં 151 પેજ નંબર, જે ધોરણ 9માં વર્તુળ ચેપ્ટર છે એ 151 પેજ નંબર ઉપર આપેલું છે, તો એમાંથી મેં આ પાઠ બનાવ્યો છે, તો એ બધું લખવાનું. પછી છે શૈક્ષણિક સાધનો, તો આના અંદર મેં કાપાકારીની અંદર રંગીન ચોકનો ઉપયોગ કરીશ, ડસ્ટરનો ઉપયોગ કરીશ, રોલ અપ બોર્ડનો ઉપયોગ કરીશ, પોઇન્ટરનો ઉપયોગ કરીશ. આ બધા આપણે સૌ વાપરશું શૈક્ષણિક સાધનો. તેના પછી આના અંદર મેં 5 ચાર્ટ બનાવ્યા છે. પહેલો ચાર્ટ છે વર્તુળ અને વર્તુળની ત્રિજ્યાનો. બીજો ચાર્ટ છે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. ત્રીજું છે વર્તુળનું ચાપ. ચોથા નંબરને વૃત્તખંડ અને 5મો ચાર્ટ છે વૃત્તાંશનો. તો આ રીતે મેં 5 ચાર્ટનો ઉપયોગ કર્યો છે. પછી એકમ માટે અપેક્ષિત પૂર્વ જ્ઞાન, કે આ પાઠને લગતો વિદ્યાર્થી પાસે શું પૂર્વ જ્ઞાન હશે. શું પૂર્વ જ્ઞાન, તો વિદ્યાર્થી વર્તુળનું વ્યાસ અને એની જીવા વિશે જ્ઞાન ધરાવતા હશે. તો આટલું તો વિદ્યાર્થીઓ જોડે પૂર્વ જ્ઞાન હશે વર્તુળ વિશે. તો જે પૂર્વ જ્ઞાન હોય એ પૂર્વ જ્ઞાનની અહીંયા માહિતી લખવાની. તો આ રીતે આપણે પહેલા પેજ નંબર ઉપર આટલું આપણે ફિલઅપ કરવાનું પાઠ આયોજનની અંદર. આમાં તમારે જે વિષય હોય એ વિષય મુજબ તમારે લખવાનું. હવે આપણે શરૂઆત કરીએ. જે મેં તમને કાલે જ કીધું હતું કે શરૂઆત આપણે હંમેશા શિક્ષકની પ્રવૃત્તિથી કરીશું. કે વિદ્યાર્થીઓ ક્લાસમાં જઈને સૌથી પહેલાં તો શું કરે, તો આપણે ક્લાસમાં જઈને શું કરીએ, તો આપણે વિદ્યાર્થીનું અભિવાદન કરીએ, તો સામે વિદ્યાર્થીઓ પણ આપણું અભિવાદન કરશે. જો આપણે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરશું તો વિદ્યાર્થીઓ પ્રશ્નોનો જવાબ આપશે. જો આપણે ગીત ગાવશું તો વિદ્યાર્થીઓ તે ગીત સાંભળશે અને તે પણ એ ગીત ગાવશે જોડે જોડે. જો આપણે વાર્તા કહીશું તો વિદ્યાર્થીઓ તે વાર્તા શાંતિથી સાંભળશે. આપણે તેમને જોક્સ કહીશું તો વિદ્યાર્થીઓ સામે હસશે, અથવા એમને જે જોક્સ આવશે તે સામે આપણે કહીશે. એટલે આપણે જે પ્રવૃત્તિ કરશું એનો વિદ્યાર્થી હંમેશા પ્રત્યુત્તર આપશે. તો શરૂઆત આપણે હંમેશા શિક્ષકની પ્રવૃત્તિથી કરશું, અને જે હંમેશા અધ્યાપનલક્ષી વર્ગ વ્યવહારની પ્રવૃત્તિઓની અંદર આવે છે. અહીંયા મેં શું કર્યું છે શિક્ષકની પ્રવૃત્તિની અંદર, તો અહીંયા લખ્યું છે કે શિક્ષક વર્ગમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓનું અભિવાદન કરશે, તો વિદ્યાર્થીઓ શિક્ષકના અભિવાદનને ઝીલશે. પછી શિક્ષક વિદ્યાર્થીઓના આકારોના કટિંગ બતાવી તેના પરથી પ્રશ્નો પૂછી વિદ્યાર્થીઓને વિષય પરથી અભિમુખ કરશે. પછી આપણે હંમેશા ક્લાસમાં જઈએ તો સીધું ભણાવવાનું ચાલુ નહીં કરવાનું, પણ વિદ્યાર્થીને આપણે જે ભણાવવાનું છે એને પૂર્વ જ્ઞાનને લઈને કેટલાક આપણે પ્રશ્નો પૂછવાના, કે શું વિદ્યાર્થી તેની જાણકારી છે કે નહીં, અથવા તેને આપણે વાર્તા કહેવાના, અથવા એમાં આપણે કોઈ પણ ગીત પણ લઈ શકીએ. અહીંયા મેં લીધું છે પ્રશ્નોત્તરી, એને જગ્યાએ તમે વાર્તા લઈ શકો અથવા કોઈ પણ સારું ગીત લઈ શકો. વર્તુળ પાઠ છે તો આમાં આપણે પેલું ગીત લઈ શકીએ કે ગોલુડો ગાટ છે, મમ્મી તારા અંબોડાનો ગોલુડો ગાટ છે. આના ઉપરથી તમે પણ વિષય અભિમુખ કરાવી શકો છો. તમને
આમાં જે રીતે લાગે એ રીતે તમે વિષયાભિમુખ કરી શકો, પણ તમારે યાદ રાખવાનું કે વિષયાભિમુખ ક્યારે મારી મચોડીને નહીં કરવાનું. તમારે એવું નહીં પૂછવાનું બોર્ડમાં જઈને તમે આ રીતે કરો કે બોર્ડમાં જઈને રાઉન્ડ દોરો અને પછી કેવો વિદ્યાર્થી મિત્રો આ શું છે, તો વિદ્યાર્થી કહેશે કે આ ગોળ છે, તો તમે કહેશો કે ચલો આપણે આજે વર્તુળ વિશે માહિતી મેળવીશું. તો આ રીતે તમારે વિષયાભિમુખ નહીં કરવાનું. જે રીતે પાઠ હોય એ પાઠને જે યોગ્ય લાગે એ રીતે જ તમારે વિષયાભિમુખ કરવાનું. તો અહીંયા મેં કેટલાક પ્રશ્નોત્તરી લીધી છે. આમાં મેં 5 પ્રશ્નો લીધા છે અને પ્રશ્નોને આધારે મેં શું કર્યું છે, વિષયાભિમુખ કર્યું છે. તો સામે વિદ્યાર્થીઓ શું આપશે, પ્રશ્નોના જવાબ આપશે. તો સૌથી પહેલાં આપણે કઈ પ્રવૃત્તિ કરી, તો વિષયાભિમુખ. તો અહીંયા આપણે પ્રવૃત્તિની કર્મની અંદર લખશું કે વિષયાભિમુખ. પછી અહીંયા પ્રશ્નો છે તો શૈક્ષણિક મુદ્દાની અંદર પ્રશ્નોના જવાબો આવશે. પછી તેનાથી વિદ્યાર્થીમાં કેવા હેતુઓ પ્રાપ્ત થશે, તો આપણે વિશિષ્ટ હેતુની અંદર લખશું કે વિદ્યાર્થીઓ કટિંગ કરેલા આકાર નિહાળે. તો અપેક્ષિત વર્તન પરિવર્તનની અંદર શું આવશે કે વિદ્યાર્થીઓ કટિંગ કરેલા આકારો નિહાળશે. અહીંયા નિહાળે તો નિહાળશે. વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ આપે તો અપેક્ષિત વર્તન પરિવર્તનને વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ આપશે. તો આ તમને આવડી જશે. આ રીતે તમારા હેતુઓ અને વિશિષ્ટ હેતુ લખવાના. પછી અહીંયા વિશેષ નોંધની અંદર મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ ચાર્ટ લો છો અથવા તમે જે કોઈ બી ડિજિટલ પાર્ટ લો તો એની સીડી એ બધું વિશેષ નોંધની અંદર આવશે. તો અહીંયા મેં 3 કટિંગ લીધા છે. એક છે ચોરસ, આ છે ત્રિકોણ અને આ છે વર્તુળ. આના આધારે મેં વિદ્યાર્થીઓને શું કરાવ્યું છે, વિષયાભિમુખ કરાવ્યું છે. તો આ બધું આવશે વિશેષ નોંધની અંદર. અને વિષયાભિમુખ પછી આવશે હંમેશા હેતુકથન. હેતુકથન એટલે કે આપણે પછી બોર્ડ ઉપર વિષય લખશું અને વિષયાંગ લખશું. કારણ કે આપણને ખબર વિદ્યાર્થીઓ આપણે કહી દીધું છે કે આપણે શાના વિષય ભણીશું, અથવા વિદ્યાર્થીઓ એ પાઠની નજીક તો આપણે ખુદ કહી દેવાનું કે આજે આપણે વર્તુળ વિશે માહિતી મેળવીશું. તો એનાથી વિદ્યાર્થીઓ શું કરશે, વિષયાંગથી પરિચિત થાય અને વિદ્યાર્થીઓ વિષયાંગથી પરિચિત થશે. અપેક્ષિત વર્તન પરિવર્તન અને વિશેષ હેતુ તમને આવડી જશે. પછી એ જ શિક્ષકની પ્રવૃત્તિ અંદર એ જ આવશે કે આ તો આપણે વિદ્યાર્થીઓને કહીશું કે આજે આપણે વર્તુળ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ એને શું કરશે, એની નોટબુકમાં નોંધશે. પછી આપણે હંમેશા ભણાવવાની શરૂઆત કરવાની. આમાં ભણાવવાની શરૂઆત કરીએ એટલે કે શું આવશે, સ્પષ્ટીકરણ કૌશલ્ય. અહીંયા કયું કૌશલ્ય વાપર્યું છે, સ્પષ્ટીકરણ કૌશલ્ય. તો વર્તુળ, તો અહીંયા મેં વર્તુળની વ્યાખ્યા લીધી છે કે વર્તુળના નિશ્ચિત બિંદુને કેન્દ્ર કહે, નિશ્ચિત અંતરને વર્તુળને ત્રિજ્યા કહી. આ રીતે અહીંયા આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ એ આપણે બધા મુદ્દા અહીંયા શૈક્ષણિક મુદ્દાની અંદર આપણે નોંધ કરતા જઈશું. તો એના કારણે વિદ્યાર્થી છે એ વર્તુળ અને વર્તુળની ત્રિજ્યા વિશે પરિચિત થાય અથવા પરિચિત થશે, જે તમારે લખી દેવાનું. પછી શિક્ષકની પ્રવૃત્તિની અંદર શું થશે કે શિક્ષક વિદ્યાર્થીઓને વર્તુળ અને વર્તુળની ત્રિજ્યા દ્વારા ચાર્ટ સમજાવશે. આ ચાર્ટ છે, આ ચાર્ટના આધારે આપણે શું કરશું, બનાવવાની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થીઓ સામે શું કરશે, વિદ્યાર્થીઓ આપણે જે કથન કરીએ કથનને શાંતિથી સાંભળશે. અથવા જ્યારે આપણે વિદ્યાર્થીને કહીશું કે આ તમે તમારી નોટબુકમાં લખો, એટલે એ લોકો જે આપણે જે કાપા કાર્ય કર્યું છે એને નિહાળશે અથવા એને પોતાની નોટબુકમાં નોંધ કરશે. તો આ રીતે તમારે ચાર્ટ બતાવી અને ભણાવવાની શરૂઆત કરવી. તો જે ચાર્ટ છે, આકૃતિ છે, એ બધું આવશે વિશિષ્ટ નોટની અંદર. હજી આપણે એનું વિષય વસ્તુ ચાલુ છે, આપણે જે પાઠ પૂરો થયો નથી. તો એના પછી આગળનો મુદ્દો આપણે કયો લીધો છે કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. આ આપણે ભણાવવાનું છે, શૈક્ષણિક મુદ્દા છે. તેના પછી આપણે લીધું છે કે વર્તુળનું ચાપ, વૃત્તખંડ. આ રીતે આપણે અલગ અલગ 3 ટોપિક વિશે માહિતી આપીશું. તો અહીંયા આપણે જે ટોપિક લખીશું એના વિશિષ્ટ હેતુ, અપેક્ષિત વર્તન પરિવર્તન આપણે આ રીતે આવશે કે વિદ્યાર્થીઓ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન જાણે અથવા જાણશે, વિદ્યાર્થીઓ વર્તુળના ચાપ વિશે જાણે અથવા જાણશે, અને વિદ્યાર્થીઓ વૃત્તખંડ વિશે જાણે અને જાણશે. તો આ રીતે એના હેતુઓ આવશે. અહીંયા આપણે પ્રવૃત્તિ લખવાની કે શિક્ષક વિદ્યાર્થીઓના વર્તુળના સમતલનું વિભાજન ચાર્ટ દ્વારા સમજાવશે. એના દ્વારા સમજાવશે, ચાર્ટ દ્વારા. અહીંયા વિશેષ નોંધની અંદર આપણે જે ચાર્ટ લીધા છે તે લખવાનું. તો એ ચાર્ટ દ્વારા સમજાવશે તો વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે. પછી અહીંયા આપણે વર્તુળનો ચાપ લીધો છે, તો અહીંયા એમ લખવાનું કે શિક્ષક વિદ્યાર્થીઓના વર્તુળના ચાપ ચાર્ટ દ્વારા સમજાવશે. જે આપણે કાપા કાર્ય કરવાનું છે, આપણે કાપા કાર્ય કરવાનું. આપણે જો ક્યારેક વચ્ચે પ્રશ્નોત્તરી કરવી હોય તો આપણે અહીંયા 1-2 પ્રશ્નોત્તરી લઈ શકો. જે અહીંયા મેં એક પ્રશ્ન લીધો છે. તો સામે વિદ્યાર્થીઓને શું પ્રત્યુત્તર હશે કે વિદ્યાર્થીઓ કથનને ધ્યાનથી સાંભળશે, કાપા કાર્યને નિહાળશે અથવા યોગ્ય પ્રશ્નનો જવાબ આપશે. એ જ રીતે અહીંયા છે વૃત્તખંડ. વૃત્તખંડમાં પણ સેમ જ આપણે પ્રોસેસ થશે કે ચાર્ટ દ્વારા સમજાવશે અથવા કાપા કાર્ય કરશે. તો વિદ્યાર્થીઓ સાંભળશે અને કાપા કાર્યને નિહાળશે. ના, અહીંયા જે ચાર્ટ છે, ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે. હવે છે હજી આગળ, હજી આપણે પાઠ પૂરો થયો નથી. આપણે અહીંયા પાઠનો ફર્મો નક્કી જોઈએ કે આટલા ફર્માની અંદર જ આપણે પાઠ તૈયાર કરવો, અને એ પાઠ આપણે 35 મિનિટનું હોય છે. આપણે પહેલું જે પેજ હતું એના અંદર આપણે બધી માહિતી લખી. બીજા પેજની અંદર આપણે વિષયાભિમુખ કરાયું. પછી આપણે વિષય અને વિષયાંગ તરફ ગયા. પછી આપણે બનાવવાનું શરૂ કર્યું. બીજા પેજની અંદર આખું આપણે જે વિષય વસ્તુ સ્પષ્ટીકરણ કરવાનું છે તેની માહિતી આપવી. અને ત્રીજા પેજની અંદર આપણે અડધો ભાગ વિષય વસ્તુ લઈશું, તેના પછી અડધું મૂલ્યાંકન લઈશું, અને લાસ્ટમાં આપણે શું લઈશું, સ્વાધ્યાય લઈશું. આમ કરીને આપણે 35 મિનિટનો પાઠ પૂરો કરીશું.
તો આ તમે જોઈ શકો કે હજી આપણે આગળનો પાઠ ચાલુ છે. હવે આપણે અહીંયા વૃત્તાંશ વિશે માહિતી આપી છે કે વૃત્તાંશ કોને કહેવાય, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, જે આપણે વર્તુળની અંદર ભણવાનું આવે છે. તો વિશિષ્ટ હેતુ અને અપેક્ષિત વર્તન પરિવર્તનમાં આવશે કે વૃત્તાંશ વિશે જાણે, વિદ્યાર્થીઓ વૃત્તાંશ વિશે જાણશે. અને શિક્ષકની પ્રવૃત્તિઓમાં શું આવશે? એ જ આવશે કે ચાર્ટ દ્વારા સમજાવશે. અહીંયા ચાર્ટ છે જ ઓલરેડી, કે ચાર્ટ દ્વારા સમજાવશે, કાપાકારી કરે અને અહીંયા પ્રશ્નોત્તરી પણ કરે છે વચ્ચે વચ્ચે. એક બે આપણે વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ લઈ લેવાની. અને સામે વિદ્યાર્થીની પ્રવૃત્તિ તમને ખબર છે કે જો ચાર્ટ સમજાવશે તો એ સાંભળશે, કાપાકારી કરશે તો નિહાળશે અથવા પોતાના નોટબુકમાં નોંધ કરશે, અને પ્રશ્નોત્તરી શિક્ષક કરશે તો એના શું આપશે? જવાબો આપશે. તો આ રીતે તમારે પાઠ આયોજન તૈયાર કરો. તેના પછી આવશે મૂલ્યાંકન. આપણે આટલા સુધી જે 30 મિનિટની અંદર આપણે જે ભણાવ્યું છે એમાંથી આપણે 2-4 મિનિટની અંદર આપણે શું કરવાનું? મૂલ્યાંકન કરવાનું. મૂલ્યાંકનની અંદર તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા મેં પાછું પ્રશ્નોત્તરી કૌશલ્ય લીધું છે. તમે આની જગ્યાએ ખાલી જગ્યા, જોડકા, બાદબાકી, સરવાળા, તમારા પાઠને લગતા તમે કોઈ પણ મૂલ્યાંકન લઈ શકો છો. જો ગુજરાતી વિષય હોય તો અહીંયા તમે રૂઢિપ્રયોગ, સમાસ, શબ્દ સમૂહ તે લઈ શકો છો. જો સામાજિક વિજ્ઞાનનો વિષય હોય તો ત્યાં તમે ખાલી જગ્યા, પ્રશ્નોત્તરી એ પણ તમે લઈ શકો છો. તમારે જે વિષય હોય એને લગતું જ તમારે મૂલ્યાંકન લેવાનું. જે તમે ભણાવ્યું હોય એનાથી બહારનું તમારે મૂલ્યાંકન કરવાનું નથી. તો અહીંયા મેં પ્રશ્નોત્તરી લીધી છે. તો જે વિશિષ્ટ હેતુની અંદર આવશે કે જે વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવ્યું છે એનો નવી પરિસ્થિતિમાં શું કરશે? ઉપયોગ કરે અને ઉપયોગ કરશે. તો એ જ અહીંયા શિક્ષકની પ્રવૃત્તિમાં એ આવશે કે જે રોલ અપ બોર્ડ, એટલે કે જે જ્યારે આ પાઠ આપણે આયોજન કરતા હોઈએ અને જ્યારે આપણે ઇન્ટર્નશીપ આપવા માટે સ્કૂલમાં જઈએ એટલે આ બધું આપણે પ્રવૃત્તિ, આ બધું જે આપણે છે પહેલેથી આપણે તૈયાર કરીને જવાનું છે. તો આપણે જે કોલેજોમાંથી જે રોલ અપ બોર્ડ આપવામાં આવે છે તેના અંદર આપણે આ જે પ્રશ્નોત્તરી છે એ આપણે પહેલેથી લખીને જવાની, જેથી ત્યાં ટાઈમ બચે. તમે ત્યાં જઈને પ્રશ્નોત્તરી લખશો તો ત્યાં જ તમારે 35 મિનિટ પતી જશે. એટલે અમુક જે આપણે ઇન્ટર્નશીપ દરમિયાન જે શીખવામાં આવે કે આ વસ્તુ તમારે આ રીતે કરવાનું, તો તે આપણે કામ આપણું કરીને જવાનું. તો જે રોલ અપ બોર્ડ છે એના અંદર શું કરશે? શિક્ષક પ્રશ્નો લખીને જશે. પછી વિદ્યાર્થીઓને એક પછી એક કહેશે કે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન વાંચો. એક વિદ્યાર્થીને આપણે કહીશું કે તમે પ્રશ્નનો જવાબ આપો. તો આ રીતે આપણે શિક્ષણ કાર્ય કરવાનું છે. તો અહીંયા વિશેષ નોંધની અંદર શું આવશે? રોલ અપ બોર્ડ આવશે. આ તમારે ધ્યાન રાખવાનું. અને છેલ્લે આવશે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર આપણે સેમ જ કોઈ પણ એક પ્રશ્ન આલ દેવાનો, કોઈ પણ દાખલો ગણાવી દેવાનો. આપણે જે આપણે પાઠ હોય, પાઠના વિષય વસ્તુને લગતું કોઈ પણ એક આપણે એને સ્વાધ્યાય આપી શકીએ. તો અહીંયા આવશે સ્વાધ્યાય પ્રવૃત્તિ. તો સ્વાધ્યાય પ્રવૃત્તિની અંદર મેં શું કીધું છે કે વર્તુળનો ચાપ, વૃત્તખંડ, વૃત્તાંશની વ્યાખ્યાઓ આકૃતિ દોરીને લખી લાવવી. આપણે જે ભણાવ્યું છે એમાંથી જ આ લોકોને સ્વાધ્યાય કાર્ય આપવું. તો વિશેષ હેતુઓમાં સેમ કે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્ય કરે અને કરશે. તો શિક્ષકની પ્રવૃત્તિ તો કે શિક્ષક વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપશે તો વિદ્યાર્થીઓ શું કરશે? એ સ્વાધ્યાય કાર્યને પોતાની નોટબુકમાં નોંધ કરશે. તો આ રીતે આખું આપણે પાઠ આયોજન તૈયાર કરવું. તમારે જે વિષયનું પાઠ આયોજન કરવું છે એ વિષયનું તમે આ રીતે પાઠ આયોજન કરશું. હવે છેલ્લે એક છે કાપા નોંધ. કાપા નોંધ એટલે કે કાલવું પાટિયું. આપણે હવે આપણે જે ભણાવ્યું હોય તો આપણે કોઈ બધું તેઓ વિદ્યાર્થીઓ સામે આપણે આખો દિવસ બોલ નહીં કરીએ, પણ આમાંથી જે કામની વસ્તુ છે જે આપણે કાપા નોંધ કરીશું, જેથી વિદ્યાર્થીઓને પણ વધારે સમજ પડે અથવા તે લોકો તેમની નોટબુકની અંદર કાપા નોંધ લખી શકે. તો અહીંયા આપણે જે અગત્યના મુદ્દા છે તે લખવાના. આપણે બધું કાપા નોંધ નથી કરવાનું. જેમ કે વર્તુળ છે તો એની વર્તુળની વ્યાખ્યા, ચાપની વ્યાખ્યા, એના 2 પ્રકાર, વૃત્તખંડના પ્રકારો, પછી વૃત્તાંશ કોને કહેવાય, આપણે જેટલું ભણાવીએ એમાંથી જે અગત્યનું છે એ બધું આપણે કાપા નોંધ કરવાનું છે. પછી અહીંયા જ્યારે આપણે ઇન્ટર્નશીપ આપતા હોઈએ તે સામે વિદ્યાર્થીઓ તો હોય પણ એક ત્યાં નિરીક્ષક તરીકે એક શિક્ષક પણ હોય છે. અને શિક્ષકોને આપણા પાઠમાંથી શું શું ગમ્યું છે એ અહીંયા પાઠની વિશેષતાની અંદર આવશે. અને એમને આપણા પાઠમાંથી શું નથી ગમ્યું એ અહીંયા આપણે ત્યાં સૂચનો કરશે કે તમારા પાઠમાં આ ભૂલ છે. અને અહીંયા જે નિરીક્ષક છે તે અહીંયા એની સહી કરશે અને તારીખ લખશે. તો આ રીતે બીએડની અંદર પાઠ આયોજન કરવાનું આવે છે. હવે જેમ મેં તમને કાલે જ કીધું હતું, આગળના વિડીયોમાં કીધું હતું કે આ જે પાઠ છે એ મારા એન્યુઅલ પાઠ છે. એન્યુઅલ પાઠ હોય એટલે એ પાઠને આપણે સારી રીતે બનાવવાના હોય. જો આપણે સ્કૂલમાં આપીએ તો આપણે અહીંયા સુધી પૂરું થાય, પણ જ્યારે આપણે સેમ 4માં હોઈએ અને આપણે એન્યુઅલ પાઠ આપવાના હોય તો આપણે આટલું તો કામ કરવાનું. એના સિવાય વધારાનું આપણે જે અંદર ચાર્ટ બનાવ્યા છે તો એ ચાર્ટને આપણે અલગથી આ રીતે પેજમાં લખી દેવું. એટલે આપણી આખી ફાઇલ તૈયાર થઈ જાય. જેમ કે મેં વિષયાભિમુખ લીધું હતું તો વિષયાભિમુખની અંદર મેં આ 3 કટિંગ લીધા હતા અને એને કટિંગના આધારે મેં વિષયાભિમુખ કરાવ્યું. તો આ રીતે મેં આખા પેજની અંદર નોંધ કરી છે. આ રીતે મારા 6 ક્વેશ્ચન લખ્યા છે. આ રીતે મેં લખ્યું છે વિષયાભિમુખ. આ રીતે આપણે આપણી આખી ફાઇલ સજાવવાની છે. તેના પછી શું હતું? શૈક્ષણિક સાધનો. તો આ રીતે તમારે ફાઇલ બનાવવાની, જેમાં તમે કયા ચાર્ટ લીધા છે. તો અહીંયા મેં વર્તુળ લીધું છે તો વર્તુળ, પછી વર્તુળની ત્રિજ્યા, વર્તુળ દ્વારા સમતલનું વિભાજન કર્યું છે, પછી ચાપની આકૃતિઓ લીધી છે, વૃત્તખંડ, વૃત્તાંશ,
આ બધા મેં શું લીધું છે? ચાર્ટ લીધા છે. ચાર્ટની જગ્યાએ તમે કોઈ પણ આકૃતિ, કોઈ પણ TLA, તમારે જે વિષય વસ્તુ હોય એને લગતું તમે લઈ શકો છો. આ રીતે તમે ફાઇલ તૈયાર કરશો તો જ્યારે એન્યુઅલ એટલે કે વાર્ષિક પાઠની અંદર જે બહારથી શિક્ષકો આવશે, જે તમારો પાઠ જોઈને જ તમને પૂરેપૂરા માર્ક્સ આપી દે છે. તો આ રીતે તમારે ફાઇલ તૈયાર કરવાની. છેલ્લે મેં મૂલ્યાંકન કસોટી લીધી છે, તો એના મેં અહીંયા પ્રશ્નો લખી દીધા છે. અને છેલ્લે જે મેં વિદ્યાર્થીઓને સ્વાધ્યાય આપ્યું છે તે સ્વાધ્યાય મેં લખી દીધું છે. તો આ રીતે તમારે વાર્ષિક પાઠની અંદર ફાઇલ તૈયાર કરવાની છે. જ્યારે પાઠ આયોજન છે, જ્યારે તમે બીએડના સેમ વનમાં હશો ત્યારથી લઈને સેમ 4 સુધી તમારે આ જ રીતે પાઠ આયોજન તૈયાર કરવાનું છે. અને તમારે ઇન્ટર્નશીપમાં પણ આ રીતે પાઠ આયોજન તૈયાર કરીને જ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ આપવા માટે જવાનું છે. જો તમને આમાં કંઈ પણ ખબર ના પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને ફરી સમજાવવાની કોશિશ કરીશ. તો આ રીતે તમે કોઈ પણ વિષયનો પાઠ બનાવી શકો. હવે તમારે આગળ કયો ટોપિક શીખવો છે તે તમે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.